ફતેપુરા તાલુકાના ચીખલી ગામે પ્રધાનમંત્રી આવાસના સેક્શન માટે લખતા વળગતા અધિકારીના વચેટિયા દ્વારા ₹3,000 ઉઘરાણું કરતા હોવાનો સોશિયલ મીડિયામાં ઓડિયો વાયરલ થતા દોડધામ મચી જવા પામી। દાહોદ ફતેપુરા તાલુકાના ચીખલી ગામે પ્રધાનમંત્રી આવાસ યોજના આવાસ મંજૂર થયેલ લાભાર્થીઓ જોડેથી લખતા વળગતા અધિકારીઓના વચેટિયાએ લાભાર્થી પાસેથી લખતા વળગતા અધિકારીને ₹3,000 અપાવ્યા હોવાનું જાણવા મળતા સોશિયલ મીડિયામાં ચર્ચા થતા અધિકારી અને વચેટિયાઓ દોડતા થઈ ગયા હતા અને એક લાભાર્થીને પાછા રૂપિયા આપ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે। ત્યારે આવા ભ્રષ્ટાચારી અધિકારીઓ તેમજ વચેટિયાઓ ગરીબ લાભાર્થીઓ પાસેથી કેટલું ઉઘરાણું કર્યું હશે તેવી લોકચર્ચા થઈ રહી છે। ત્યારે હવે જોવું રહે છે કે લખતા વળગતા અધિકારીઓ દ્વારા આવા ભ્રષ્ટાચાર્ય ઉપર કોઈ કાર્યવાહી કરશે કે કેમ તે જોવું રહ્યું। પૈસા ઉઘરાવીને કામ કરવાના એવું કેવું દોસ્તો? हेलो हाँ हाँ बाबूजी હે मगन भाई हाँ चंपो काको बोलो एम कीधो હા एमने गुआ उकाई उभो नहीं करता हो ने ના પણ પાછું માણસને એમ વાત ચર્ચા થાય છે પેલો કિરીટ કે છે એવું તો ના ચાલે ને યાર। લોકો ટકાવારી થઈને કામો કરે ને પછી પાછા એવી રીતના ના ગેરંટી વાળો પૈસા આલે તે ગેરંટી પૈસા ના આલે તો ગરીબ માણસની ગેરંટી નહીં મળે એવું થયું કે અધિકારીઓની? हाँ એવું તો ખરું ના એટલે એ બી હું પાછો ઉલ્લેખ કર્યો હું તો છોડું ને પાછો કહીએ ને મને અન્યાય નથી ગમતો સમજી લો। હા માણસને એમ કરીને દબાવવાનું કોશિશો કરો એ ના કામ લાગે એમ। ના 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 અમે તો કિરીટને દબાવતા થી પણ આગો તારે કહેવાનું નતું એમ કીધું એમ બીજું કશું જ નહીં કીધું એમ હા હા એ હારો એનો મળશે તમે પાછા આવડે કેટલા આલ્યા? 2,000 રૂપિયા કાલે આલ્યા 2,000 પાછા આલતા મને હા એટલે કાલે 2,000 રૂપિયા આલ્યા હતા મેં એમ હા હા તે પાછા હમણાં પાછા લે એમ કરીને પાછા આલતા મેં તો રવા દે યાર ઝોપડો મારે નહીં આવે એમ ત્યારે રીતે આવી જાય અરે એવો થોડો યાર પૈસા ચાલે ને ચોપડો થાય એવો તારે કરવાનું એ કરવાનું। એટલે પછી મેં કીધું એટલે પાછું તમારે વાત કર્યો ફોન આવ્યો એના ચાલો હું અહીં બેઠા ફોન આવ્યો કે હા એટલે પછી એને હમણાં વાળું મેં તમારી વાત કરી એટલે તમે આપણે ખાલી લેવી વાત થઈ કીધું ના આવે ઝોપડો નહીં આવે એમ થયું એમ કરી વાત કરી કે હા હે બે માંગે ને ચાર આપને વિડીયો કોલ હાલો હા એટલે એમ કરી પેલા હમણાં હતો મેં કીધું તમે આપણે ખાલી લેવી વાત કરીને તમે લાંબુ થઈને મારતા અને પૈસા પાછા આલતા હતા ઝોપડો હા હા હે કોઈ ટેન્શન નહીં લેવાનું તારે તારે હાલો તારે કોઈ ટેન્શન નહીં લેવાનું। હે હાલો હા તારે કોઈ ટેન્શન નહીં લેવાનું। એ પરિસ્થિતિ કેમ છે કરે પૈસા ચાલે એનું કામ કરવાનું ને પૈસા લઈને કામ કરવાનું થોડું હોય એ હારું હારું ઓકે એના બે કરે છે તારી। તમારા ગામમાં આશરે કેટલાક નવો છે આવાસ? એ હારું મેં થી જાણીને માહિતી થઈ લીધી પણ હું આવી કે ના હકદી મને કેમ કાંઈક માહિતી લેવી પડવાની એમ પણ મને મને આવી દઉં નરેશની વાત કરી હતી હા હા એટલે પછી એને કીધું કે સાહેબ ને આલો પછી નામ બધી વાત કરી હતી મને એમ 57,000 રૂપિયા। હા એટલે કેને કેને એ મદદથી કીધું હા હા ઇતને કે દલાલો કેતા હે યાર હા એટલે આ તો પ્રથમ તારો હપ્તો કે હજુ મળ્યો કે મળ્યો તને પ્રથમ? હજુ આવ્યો જ તારે હા હા એટલે સેક્શન ઓર્ડર લેવાના। હા પહેલા જીતે 2-3 દાડા પડી જાય એમ કીધું કે હા હા સેક્શન ઓર્ડર લેવાનો એમ કે હા એટલે પહેલા જ લેવાનો આપણે સેક્શન ઓર્ડર લેવા હારું વિસ્તરણ અધિકારી ના લેવાના એમ? હા 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 એટલે આ પહેલો રાઉન્ડ આવે પછી પાછો બીજો રાઉન્ડ આવે એ પાછો અલગ થાય એમ હા હા બીજા રાઉન્ડમાં કેટલા બીજા હપ્તાના કેટલા કે? એ બીજા નથી પણ એ 5 ની ગણતરી છે એમ હા હા બીજા હપ્તાની 5 ની ગણતરી વાહ એટલે આવા દલાલો આપણને શોષી ખાજ્યા માર હે આવા દલાલોના કારણે આપણે લોકોને શોષી ખાજ્યા। પણ આપણે પબ્લિક દેખો ખરેખર તે અદર જ થવાની હે આવો તો પર્દાફાશ કરી જ દેવાનો। કોઈ કે કશું કે પછી એકલની રણનીતિ કરતા આવડે એ લોકોની હે હવે પર્દાફાશ તો કરી જ દેવાનો સમકવાનું નહીં આવા લોકોથી। ના ના પણ ખરેખર યાર નાના માણસો વધે ખાલી નાના માણસો ને યાર ઘઉં વીસીને દાણા હાના મેં ખુદ વિચાર હતા હવે તે તું વિચાર કર તે તૈયાર કર્યા પૈસાથી પછી હા હવે મારે પેલું કે ભાઈ વાત છે કે આટલો ધંધો કરી દે છતાં પેલું કે તૈયાર કરવા તારે એટલે નાના માણસો ને યાર એમ તકલીફ ઘણી પડે એમ શું કરવાનું કઈ હું સુખસર હું લેવું હમણાં આવી રહ્યા એવું હા યાર એ બેઠા હતા જરી હવે ખાવા બેઠો હતો
સારું તો મળજે પછી. એ હા. રિપોર્ટર કિરણ ડામોર, બોધિક ભારત, ફતેપુરા.